છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। તો ચાલો, કાલે તમે ટ્રીપ વાળો તો જોઈ લીધો હશે, કદાચ મેં અપલોડ કર્યો નથી, હમણાં કરી દઉં છું। અમે નાથ દ્વારા આવ્યા છીએ, હવે એનું બધું બતાવું છું। તો ચાલો, અમે જો રેડી થઈ ગયા છીએ। ગુડ આફ્ટરનૂન ગાઈસ, હવે અમે જઈએ છીએ નાથ દ્વારા મંદિરે। તો જોઈ લો નિધિનો લુક કેવો લાગે છે। મારી ફર્સ્ટ ટાઈમ સાડી નો લુક અને મારો ગજરા કમેન્ટ કરજો કેવું લાગે છે ગોટીની સાડી। હારે જ વચ્ચે આવું મેં પહેલી વાર પહેરી, મારો લુક પણ જોઈ લો। એક મારી પહેલી વાર પહેરી ગોટીની સાડી માટે કમેન્ટ કરજો કેવી પહેરી છે એને। જાતે પહેરી છે, બી જાતે ફર્સ્ટ ટાઈમ પહેરી છે, પણ જાતે પહેરી છે। અત્યારે અંદરની જાતે હા નથી પણ ઓલી ચાલો, હવે અત્યારે શું થયું છે નિધિ? મંદિર એવું થયું છે કે અમે છે ને અમને એમ કે અહીંયા હતું મંદિર, અહીંયા આવ્યા ને તો એમ લોકો એમ કીધું કે અહીંયા નથી મંદિર, બજારમાંથી જવાનું છે મંદિરમાં 4 વાગે મંદિર ખુલશે। પાછા છે ને રૂમે જાશું, રીલ્સ બનાવશું, પછી બજારમાં આટો મારશું અને પછી 4 વાગે મંદિર દર્શન કરવા માટે આવશું। ઓકે, ચીયર્સ ડાર્લિંગ। 4 વાગે મંદિર ખુલશે। मारो क्या ग्लास? जहाँ कहीं भी जाए विमल का थैला पाए होते हैं, वहाँ વિમલ કા થેલા ઝડપાઈએ। विमल का थैला पाते हैं। प्यारी समझ गई। પેટમાં ઓહો આવી એટલે શિયાળામાં ઠંડા ઠંડા કુલ કુલ ખાવા માટે ચા અત્યારે જરાય શિયાળો નથી લાગતો, ત્યાં ગરમી એટલી થાય છે કે વાત જવા દે। ગ્લાસ થોડો ગરમ પડ્યો છે ને 30 રૂપિયામાં। ઓહો, એવું બધું? એમાં રાજકોટમાં 30 રૂપિયા। ચાલો, ગોટી બેને ખરીદી કરી લીધી છે પર્સની, અને અમે લાલા માટે વાઘા લઈ લીધા છે। ફાઇન છે। ગોટી ક્યું લીધું છે? આવું લેવું છે લગન જેવું, લગન જેવું લીધું છે એટલે એને મેરી અભી નનકી ઓકે। હા ये दे दो। શ્રીનાથજીના દર્શન માટે જો ભક્તોની લાઈન। હાલો, નિધિબેન જામફળ વીણી લીધા સરસ મજાના। ના દર્શન માટે એના ભક્તોની ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે। જો આપણે તો નિધિ દર્શન થઈ ગયા। હા આપણે તો શાંતિથી દર્શન તો થઈ હા, ગયા। દ્વાર બંધ ટ્રાફિક નહીં, હતો પણ દ્વાર બંધ થવા આવ્યા હતા ત્યારે આપણે ટાઈમે પહોંચી ગયા। એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા અને દર્શન કરીને નીકળ્યા। જો બાકી ઘણા ભક્તો એમને એમ જાય છે દર્શન કર્યા વગર। હવે કાલે સવારે આવશે મંગળા દર્શનમાં। नाथ द्वारा की पुदीना वाली चाय बन रही है और सारे लोग पी रहे हैं। निधि, तुमको चाय नहीं पी रही? निधि, और निधि, पुदीना वाली चाय नहीं पीनी? रबड़ी पीनी है। रबड़ी पीनी है? हाँ चलो। बनती है। चलो जाते हैं। चलो चलो जानवी, रबड़ी पीने। ચાલો, પાછા બધા પોતપોતાની જગ્યાએ નથી આવ્યા, બીજી જગ્યાએ બેસી ગયા છે। જોઈ લ્યો, પણ બહુ મજા આવે છે। કમ્ફર્ટેબલ જગ્યા છે। બહુ મજા આવી। નિધિ, તારું શું કેવું છે? બહુ મજા આવે છે અહીંયા। બહુ તો પરમેનન્ટ જગ્યા રાખવી તારે? હા, વાંધો નહીં। હાલ પ્રીતિ, તું શું કહેવા માંગે છે? કઈ નહીં, હું તો कैसा लगा मेरा मजाक? મને શું? મજા જ આવે છે, મને મજા આવે। કેમ કે Jokes પણ નહીં કરતી. બાજુમાં હોય એટલે મને મજા જ આવે। પછી બરોબર. ગમે ત્યાં હોય હા, બોલ નહીં। પણ અમારે ખુશ્બુ ને હજી છે ને બહુ નીંદર આવે છે અને માથું બહુ દુખે છે ને। નિધિ कुछ बोलो। નિધિ हमारा ये ચાલો, આજે હું નિધિ ને અમે બધા દર્શન કરી આવ્યા છીએ શ્રીનાથજીના। બહુ ભાગાદોડી થઈ ગઈ। બહુ ટ્રાફિક હતો। જો આ મારે બનાવી છે, મારા ભેગી કોણ નિધિ આવશે ને? જો તારે આ રીલ્સની તૈયારી થાય છે। હું દયા બનીશ તારી જેઠો રીલ્સ લવર। हम ये वाली रील्स बनाने वाले दया जेठा के रील्स बनाएंगे हम। અત્યારે કૃપાલી ક્યાં જાય છે આપણે? અમે નાઇટ શો માં જાય છે। નાઇટ શો માં ઓ, પૂછ્યું કોને ને જવાબ કોને આપ્યો? મારા મતે આ મારા બે છે, શું કહેવાય, ચેલા મારા મતે જવાબ આપે। હવે કયો તો ખરો, કઈ જગ્યાએ જાય છે વ્યવસ્થિત હવે સમજાવો। જાય અત્યારે છે ને નાઇટ શો માં જાય છે। આ બનાવી હા, હાલ નાઇટ શો આ બનાવી હાલ। શંકર ભગવાન નું મોટું મંદિર છે। તેરી જીત તેરી હાર મેરી હાર। ચાલો હવે રીલ્સ બનાવીએ છીએ અમે। મેરે યાર अभी
हम लोग आए हैं कहाँ आए हैं ગુજરાતીમાં બોલું કે હિન્દીમાં મારે બંજી તમને જીફ આવે છે પણ નિધિ ના પાડે છે બંજી જમ્પિંગ નથી કરવા દેતી મારે એકવાર ટ્રાય કરવો છે બંજી મને કંઈક થઈ જાય તો હું શું કરું પછી ના મને એકવાર નિધિ કરવા દે પછી તને કંઈક થઈ જાય તો મારે શું કરવું ગેમ હે વાવ ગેમ વાળો છે ગેમ જીતીને નિધિ રમવું છે કેમ શું કરવાનું એમાં આમાં બાસ્કેટમાં બોલ નાખવાનો જિંદગીમાં અને છે ને પછી આપણે ટેડી બિયર તારા જેવો હાથી મળે એમાં મને નસીબની ખબર એ નિધિ પિઝા એ હાલો આપી નો બીજા ખાના નાઇટ શો જોવા માટે પણ બહુ લાંબી લાઈન છે હા લાઈન તો બહુ છે વારો આવી જાય પ્રીતિ આવશે જ ને હવે અહીંયા છે કઈ વાત છે તો વારો તો લેવો પડશે ને અહીંયા આવે તો લાઈનમાં ઊભા રહેશું સાચી વાત છે જો ઓલા બધા ઊભા છે ટિકિટની લાઈનમાં શું કેવું ખુશ્બુ આજ તો નાઇટ શો જોઈને જ જવાનું છે નકર તો ધક્કો બહુ બોલે ફૂલ ટ્રાફિક છે જો ધક્કા મૂકી મહાદેવને આ મોટામાં મોટી મૂર્તિ છે ઓડિયા ચાલો લાઇટ શો ડે વાઇઝ છે આજે ગુરુવાર છે બ્રહ્માંડ દર્શન છે આપણે એવા લાઈટ થઈ ભાઈ તો જગ્યા રોકાઈ જાય હો હાલો 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 શું ડિસ્કસ કરો છો તમે લોકો बस टिकट हाथीने मूके છીએ અમે मैडम ये हाय हाय और हम ये तैयार होके आ गए हैं चलो हम लाइटिंग शो देखने आ गए हैं यहाँ पे हनुमान जी हमारा स्वागत कर रहे हैं बहुत बढ़िया सा चलो वो दिखाती हूँ ચડાઈ રહી તો કેટલું બહારથી અમે હાલીને આવ્યા હે રાની અહીં લગી જ ચડવું છે આપણે માં લગી ન ચડવું ઉપર લગી ન ચડવું 200 રૂપિયામાં અહીંયા લગી ચડો 400 ભરવા હોય તો વાહ ઉપર લગી ચડવાનું હા કોકને પૂછો અહીંથી જવાનું છે ને કોને પૂછીશું અરે ડાર્લિંગ અહીંથી જ જવાનું છે એલી એક તો સ્વેટર હાઈરે લીધા ક્યાં चलो एंट्री में बहुत बड़ी लाइन है चलो चलो फटाफट યા ટિકિટ દેવાની છે
લાઇટિંગ શો તમે જોઈ લીધો અને હવે લાઇટિંગ શો જોઈને બધા થાકી પણ ગયા છે, બધાને ભૂખ લઈ ગઈ છે, બરોબર ને જાનવી? તો ચાલો હવે અમે બધા જમવા જઈએ છીએ પહેલા. ખાધું છે, બીજું કાંઈ નથી ખાધું. હા, તો ચાલો હવે પહેલા તો આપણે હોટલ ગોતશું કંઈક સારી એવી, બધાને ભૂખ લાગી છે એટલે બસમાં બેસીને બધા ત્યાં જમવા જશે. અને લાઇટિંગ શોની તમે ક્લિપ જોઈ જ લીધી છે, કેવી લાગી છે એ કમેન્ટ કરી દેજો. અને ચાલો આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. મળીએ કાલે બીજા વ્લોગમાં. બાય બાય.